whenever you will not reject untruth, you cannot reach the real and ultimate truth. This is a big crisis for mankind and the total world. આપણે અસત્ય સિવાય જીવી નથી શકતા. આપણે જે કંઈ જીવીએ છે એ બધું જ ખોટું છે, અસત્ય છે. અને એ નહીં ઓળખીએ ત્યાં સુધી સત્ય સુધી પહોંચાશે કેવી રીતે? મારી અંદર બધું જ ખોટું છે એ જ્યાં સુધી હું શોધી નહીં કાઢું ત્યાં સુધી સાચો હું મને મળીશ કેવી રીતે? મારા સાચા સ્વરૂપની ઓળખાણ મને કેવી રીતે થશે જો હું મારા ખોટા સ્વરૂપને વાલથી છાતીએ લગાડીને ફર્યા કરું? તો પહેલા મારે મારું ખોટું સ્વરૂપ, હું ક્યાં ક્યાં ખોટો છું? વિચારમાં, શબ્દોમાં, બોલવામાં કે વર્તનમાં ક્યાં ખોટું છું એ શોધવું પડશે. જ્યાં સુધી મારી અંદર રહેલા તમામ અસત્ય ને હું નજીકથી જોઈશ નહીં, ઓળખીશ નહીં, પકડી પાડીશ નહીં, ત્યાં સુધી એક સાચો હું સત્યની નજીક પહોંચી ગયેલો હું મને જડીશ નહીં. ના પણ આપણને જે ખોટું હોય ને એ જ ગમે છે. એટલે તો આપણે જૂઠું બોલીએ છીએ. એટલે તો આપણે વિચારો જૂઠા છે. એટલે આપણું વર્તન બિલકુલ જૂઠું છે. વિચાર, શબ્દ કરતા જૂઠું. તો આપણે માન્યું છે ને જૂઠું હતું એને જ. આપણે આ સંસાર જે છે, દુનિયા, એ જુઠ્ઠી છે, સાવ ખોટી છે. અહીં કોઈ કોઈનું નથી એવું આપણે માનીએ છીએ. અહીં જે બધું છે એ મારું નથી એવું માનીએ છીએ. સત્ય તો એ છે કે કોઈ મારું નથી, કોઈ મારા નથી. આ સ્વીકારીએ છીએ? ના, આપણે તો અસત્ય સ્વીકારીએ છીએ. મારા સગા, મારા સંબંધ, મારી સંપત્તિ, મારી સમૃદ્ધિ, મારી પ્રતિષ્ઠા, આ બધું ખોટું છે. કેમ કે અસત્ય એટલા માટે છે કે આ બધું બાદ કરો પછી જે બચે એ હું છું. આપણે રહી શકીશું? આ બધું બાદ કરીને આપણે આપણી જાતને સ્વીકારી શકીશું? આપણને પાક્કી ખબર છે સત્ય એ છે કે મારું શરીર પણ મારું નથી. તો સંબંધો, સગાઓ, સંપત્તિ, સત્તા એ બધું મારું કેવી રીતે હોય? આ સત્ય છે. અને આપણે એ સ્વીકારવા તૈયાર નથી. જિંદગી રહે છે, વહે છે અને ખતમ થાય છે ત્યાં સુધી આપણે માત્ર અસત્ય જ સ્વીકારીએ છીએ. We love to speak lie. We love to think lie. We love to behave lie. Ultimately, we are liars.